એક વખત કુમારીલ ભટ્ટાચાર્ય જેઓ વિદ્વત્તામાં પ્રખર હતા અને જ્ઞાનની શોધમાં મુસાફરી કરતા રસ્તે જતા હતા. રસ્તામાં તેમણે નાના નાના 5-5 વર્ષના બાળકોને રમતા જોયા. બાળકોના નિર્દોષ ચહેરા જોઈ તેઓ અટકી ગયા અને એક સવાલ પૂછ્યો, બાળકો, અહીંથી ગામ કેટલુંક દૂર છે? ગામ સામે ઘાટા વૃક્ષો અને જંગલ હતું, એટલે ગામ દેખાતું નહોતું. બાળમંડળમાંથી એક સૂઝબૂઝવાળો છોકરો રઘુનંદન આગળ વધ્યો અને બોલ્યો, પંડિતજી, તમારી શિખામણ ક્યારેય કામ લાગી નથી લાગતી. તમે એટલું પણ સમજી ન શકો? તમારા બધા વર્ષો ક્યાં કાઢ્યા? જુઓ, અમારા જેટલા 5-5 વર્ષના નાના બાળકો રમતા હોય ત્યાંથી તો ગામ નજીક જ હશે ને. નાનો બાળક કેટલું દૂર રમવા જઈ શકે? અમારા જેવી ઉંમરના બાળકો ગામના પાદરમાં જ રમે ને. રઘુનંદનના નિર્ભય અને બુદ્ધિશાળી જવાબે કુમારીલ ભટ્ટાચાર્ય મંત્રમુગ્ધ થઈ ગયા. તેમને અંદરથી લાગ્યું કે આ બાળક તો અત્યંત કૌશલ્યશાળી છે, પરંતુ માત્ર આટલી વાતથી સંપૂર્ણ પરીક્ષા શક્ય નહોતી. તેઓ મનમાં વિચારી રહ્યા કે આ બાળકનું સમર્થન વધુ સચોટ રીતે પરીક્ષણ કરવું જ જોઈએ. કુમારીલ ભટ્ટાચાર્ય તેના પાછળ તેના ઘેર પહોંચ્યા. રઘુનંદનના માતા પિતાએ ભટ્ટાચાર્યનું સન્માન કર્યું અને પરંપરાગત આદર આપ્યો. થોડીવાર પછી ભટ્ટાચાર્યએ રઘુનંદનને એક નવી છણાવટ આપી. બેટા, મારે હોમ કરવા માટે સળગતા કોલસા જોઈએ છે. તારા ખોબામાં તું લાવી આપીશ? આ પ્રશ્ન સાંભળીને કોઈ બીજો બાળક હોય તો તેની ભૂમિકા બદલી જતી, પણ રઘુનંદન નિડરતાથી બોલ્યો, હા પંડિતજી, હમણાં લાવું છું. એમ કહી તેણે ધૂળનો ખોબો ભર્યો. ખોબો ભરીને મા પાસે પહોંચ્યો અને બોલ્યો, માતા, આ ખોબામાં સળગતા કોલસા મૂકી દો. માતાએ બોલાવેલા પંડિતના આદેશને માન આપીને તરત જ ખોબો ભરીને આપ્યો. રઘુનંદને એ ખોબો કુમારીલ ભટ્ટાચાર્યને પહોંચાડ્યો. આ દ્રશ્ય જોઈને ભટ્ટાચાર્ય જાણે પરમ સંતોષ પામ્યા. તેઓએ જાણી લીધું કે આ બાળક પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટાત્મા છે. એમ માનીને એમના માતા પિતાને કહ્યું, આ તમારો બાળક કોઈ યોગ ભ્રષ્ટાત્મા છે. તમારા બાળકની બુદ્ધિ અને નિષ્ઠા અસાધારણ છે. ભૂતળમાં તેનો વિચાર ગહન હતો. મને તેને ભણાવવા દો તો થોડા જ વર્ષોમાં હું તેને મીમાંસા શાસ્ત્રનો મહાન પંડિત બનાવીશ. માતા પિતાએ ખુશીથી સંતાન ભટ્ટાચાર્યને સોંપ્યું. કુમારીલ ભટ્ટાચાર્યના માર્ગદર્શનમાં રઘુનંદને આઘાતજનક રીતે પ્રગતિ કરી. સમયના જતા તે મીમાંસા શાસ્ત્રનો પ્રખર પંડિત બની ગયો. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં વિજ્ઞાન અને બુદ્ધિ કોઈ પણ વયે પ્રગટ થઈ શકે છે. પૂર્વનો બુદ્ધિયોગ આ જન્મે પ્રાપ્ત થાય છે અને જ્ઞાની ગુરુઓ તેને ઓળખી કાઢે છે. જય શ્રી સ્વામિનારાયણ.